हेलो फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ઝટપટ ફટાફટ બની જાય તેવો મિક્સ વેજીટેબલ હાંડવો। અને આ હાંડવો જે છે તે આપણે સવારે બાળકોના લંચ બોક્સ માટે પણ ઝટપટ અને ફટાફટ બનાવી શકીએ છીએ। હવે બાળકોની સ્કૂલો શરૂ થશે અને તેના માટે આપણે મમ્મીઓનું ટેન્શન એટલે કે લંચ બોક્સમાં શું બનાવવું તે વધી જશે। તો તેના માટે આ જે રેસીપી જે છે તે પરફેક્ટ રેસીપી છે અને સવારે બાળકોના લંચ બોક્સમાં પણ આપણે ઝટપટ અને ફટાફટ બનાવી શકીશું। તો ચાલો બનાવીએ મિક્સ વેજીટેબલ હાંડવો। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં કોબીજ જે છે તે ઝીણી ઝીણી કાપીને લીધી છે, ગાજરને ખમણી લીધું છે અને કેપ્સિકમ જે છે તે ઝીણા ઝીણા કટ કરીને લીધા છે। તો વેજીટેબલ તમે તમારા મનપસંદ પ્રમાણે લઈ શકો છો। ત્યારબાદ 1 વાટકી જેટલો રવો ઉમેર્યો છે, 1 વાટકી જેટલો ચોખાનો લોટ છે અને 1 વાટકી જેટલો બેસન છે। તો ત્રણેય લોટ જે છે તે 1 વાટકી જેટલા મેં લીધા છે। ત્યારબાદ હવે તેમાં 1 મોટી ચમચી જેટલા આદુ અને મરચાંની પેસ્ટ છે તે ઉમેરી દઈશું। અને આદુ મરચાંની પેસ્ટને ઉમેર્યા બાદ હવે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યા બાદ થોડી એવી હળદર ઉમેરી દઈશું। અને હળદર ઉમેર્યા બાદ હવે અહીં હાંડવાના લોટમાં ખટાશનો ટેસ્ટ લાવવા માટે 2 મોટા લીંબુનો રસ લીધો છે મેં, તે ઉમેરી દઈશું। જો તમારી પાસે લીંબુ ન હોય તો ખાટી છાશનો પણ તમે ઉપયોગ કરી શકો છો ખટાશ માટે। અને ત્યારબાદ 1 મીડિયમ એવું તીખું મરચું છે ઝીણું ઝીણું કટ કરેલું, તે ઉમેરી દીધું છે મેં। અને ત્યાર પછી અહીં ધાણા જે છે તે સમારીને મેં ઉમેરી દીધા છે। અને હવે સૌપ્રથમ લોટને આપણે શાકભાજી સાથે આ રીતે મિક્સ કરી દઈશું। શાકભાજી અને મસાલા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે થોડું થોડું પાણી ઉમેરીને હાંડવાનું જે બેટર જે છે તે આપણે તૈયાર કરી લઈશું। તો અહીં પાણી ઉમેરવામાં ઉતાવળ ન કરવી, થોડું થોડું જ ઉમેરવું, કારણ કે બેટર જે છે તે એકદમ આપણે પતલું પણ નહીં અને ઘટ પણ નહીં એવું રાખવાનું છે। તો આ રીતે પાણી ઉમેરીને આપણે ધીમે ધીમે તેને આ રીતે મિક્સ કરતા જશું અને એ હાંડવાનું બેટર જે છે તે આપણે તૈયાર કરી લેશું। જો આપણે સવારે લંચ બોક્સમાં બનાવવાનું હોય તો પણ આપણે શાકભાજી આ રીતે ઝીણા ઝીણા સમારેલા ફ્રીજમાં પડ્યા હોય તો સવારે ઝટપટ અને ફટાફટ હાંડવો જે છે તે બની જાય છે। અને જો આ જ રીતે બેટર તમે આપણે રાત્રે બનાવીને રાખીએ અને સવારે બાળકોના લંચ બોક્સમાં બનાવવું હોય તો પણ આ રીતે ઝટપટ આ લંચ બોક્સ માટેની રેસીપી જે છે તે બની જશે। તો બેટર આ રીતે મેં તૈયાર કરી દીધું। ત્યારબાદ તેને આપણે હવે 10 થી 15 મિનિટ માટે સાઈડ પર રહેવા દેશું। 10 થી 15 મિનિટ થઈ ગઈ ત્યારબાદ હવે બેટર જે છે તે આ રીતે છે। હવે તેમાં આપણે 1 ઈનો ઉમેરી દઈશું અને ઈનો ઉમેર્યા બાદ તેની ઉપર થોડું એવું પાણી ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે ઈનોને એકદમ સરસ રીતે બેટરમાં મિક્સ કરી દઈશું। તો આ રીતે ઈનો જરૂરથી ઉમેરવો। ઈનો ઉમેર્યા બાદ હવે બેટરમાં તેને એકદમ સરસ રીતે આપણે હલાવીને એક જ દિશામાં હલાવીને મિક્સ કરી દઈશું। તો અહીં બેટરને બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એવું રાખવાનું છે। હવે અહીં એકદમ નાની સાઇઝનું જે વઘાર્યું આવે તે લીધું છે મેં। તેમાં સૌપ્રથમ 2 નાની ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। તેલમાં થોડા એવા તલ ઉમેરી દઈશું અને 2 ચમચા જેટલું બેટર ઉમેરીને મીડિયમ એવી ગેસની ફ્લેમ રાખીને તેને નીચેથી થવા દઈશું। તો આ રીતે ઉપરથી ડ્રાય થઈ જાય ત્યારબાદ ઉપરથી થોડું તેલ ઉમેરી ઉપરથી ફરીથી એવા તલ ઉમેરીને આપણે તેને પલટાવી લઈશું। તો હાંડવો જે છે તે એકદમ સરસ રીતે અને ઝટપટ આ રીતે બની જાય છે। તમે મોટી કડાઈનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ તેમાં તેને ચડતા થોડી વાર લાગશે। આ રીતે આપણે હાંડવો જે છે તે બંને બાજુ ફેરવીને એને ચડવા દઈશું અને આ રીતે ચડી જાય ત્યારબાદ તેને ઉતારી લઈશું। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવો હાંડવો, મિક્સ વેજીટેબલ હાંડવો, અને તેને મેં અહીં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે। તો તૈયાર છે અહીં ટેસ્ટી એવો મિક્સ વેજીટેબલ હાંડવો। અને આ રીતે મિક્સ વેજીટેબલ હાંડવો તમે ક્યારેય ઘરે ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।